નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ગુજરાત યુનિવર્સિટીનો 64મો દીક્ષાંત સમારોહ રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયો। સિંહલ ક્લાસે વસ્ત્રાપુરમાં નવી બ્રાન્ચ શરૂ કરી। શહેરની કાસ્પિયા હોટલ ખાતે ફ્લેવર્સ ઓફ પંજાબ ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ। સાસણગીરમાં સિંહોને પાણી પીવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ। રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું કે યુનિવર્સિટીમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ ન માત્ર પોતાના પરિવારનું પરંતુ રાજ્ય અને રાષ્ટ્રના ગૌરવ સાથે પ્રતિષ્ઠા અપાવે તેવું કાર્ય કરે। ગુજરાત યુનિવર્સિટીના 64મા દીક્ષાંત સમારંભમાં ઉદ્બોધન કરતા રાજ્યપાલે જણાવ્યું કે પદવી લેનાર વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટી થકી ઓળખ છે, પરંતુ આવતીકાલે જ્ઞાન અને કૌશલ્યને કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓળખાશે। ઘણા બધા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી શિક્ષણ સુધી પહોંચી શકતા નથી, જ્યારે આપણે સૌ આ તક સાંપડી છે તેનું ગર્વ હોવું જોઈએ। પરંપરાગત શિક્ષણને બદલે વ્યવસાયલક્ષી કૌશલ્ય નિર્માણ કરે તેવા શિક્ષણની આજે તાત્કાલિક જરૂર છે અને તેને વેગ આપવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા વગેરે જેવા અભિયાનો ચલાવી રહ્યું છે। ત્યારે વિદ્યાર્થીઓએ પણ રોજગારની દિશા ખોલે તેવા શિક્ષણની રાહ અપનાવવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો। રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે 245 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 5572 વિદ્યાર્થીઓને ડિગ્રી ડિપ્લોમાની પદવી એનાયત કરવામાં આવી હતી। દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ એવા વિનોદભાઈ ભટ્ટે પદવી દાન સમારોહનું વાતાવરણ હળવું બનાવવા માટે માર્મિક દ્રષ્ટાંતો દ્વારા વિદ્યાર્થીઓને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી પણ હાસ્ય જાળવી રાખવા, જીવનમાં ડિપ્રેશન હાવી ન થાય તેના આનંદ અને ઉલ્લાસમાં જીવન જીવવાની શીખ આપી હતી। ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ એમ.એન. પટેલ ગુજરાત યુનિવર્સિટીના વિકાસ યાત્રા અને ભવિષ્ય લક્ષ્યાંક વિશે રૂપરેખા આપી હતી। નિરમા યુનિવર્સિટીના ડાયરેક્ટર ડોક્ટર અનુપ સિંહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। દીક્ષાંત સમારંભ પ્રસંગે વિવિધ વિભાગોના ડીન, ડાયરેક્ટરો, વિવિધ કોલેજના આચાર્યો, ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 1981માં વિઝનરી ઓપી સિંહલ દ્વારા સ્થાપિત સિંહલ ક્લાસીસ ICACE ના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસ શરૂ કરી એક નવું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે। એ સમયે તેઓ ₹550 ની ફી લેતા હતા। આજે તેમના પુત્ર CEO સંજય સિંહલ ક્લાસનું હવે સંચાલન કરે છે। 13 માર્ચને રવિવારે શહેરમાં પ્રતિષ્ઠિત ક્લાસની તેની નવી બ્રાન્ચ વસ્ત્રાપુર ખાતે શરૂ થઈ હતી, જે દેશનું 30મું કેન્દ્ર છે। આ ઉદ્ઘાટન સમારંભમાં CEO સંજય સિંહલ, ડિરેક્ટર દેવેન્દ્ર કૌર, ડિરેક્ટર એકેડેમિક્સ એન્ડ ઓપરેશન વર્ક વિક્રમ કુશાલ અને એકેડેમિક હેડ ગુજરાત ડોક્ટર શિખા પાંડે ઉપસ્થિત રહ્યા હતા। ये सारी की सारी क्लासेस हम लोगों ने 1981 में शुरू की थी और आज 35 साल में बहुत गर्व के साथ हम लोग कहते हैं कि जो ICSE में टॉप मोस्ट नाम है हमारा, हिंदुस्तान के 12 ऑल इंडिया रैंकर्स सिर्फ हमारे इंस्टीट्यूट से पैदा हुए हैं। इस जगह पे वस्त्रपुर में हम लोग GSEB, CBSE, ICSE, इंजीनियरिंग और मेडिकल की तैयारी करवाएंगे बच्चे को। आज विशेष तौर पे एक वर्कशॉप रखी गई है जिसमें बच्चे में उत्सुकता कैसे की जाए, उसको कैसे उसमें जागरूकता है, कैसे वो क्वेश्चन ज़्यादा से ज़्यादा पूछे। तो साइंस की एक छोटी सी वर्कशॉप रखी जिसमें फिंगरप्रिंट्स क्या होते हैं, क्रिमिनोलॉजी या पुलिस डिपार्टमेंट उसका किस तरह से उपयोग करती है, साइंस में क्या इसका उपयोग होता है और साइंस में बच्चे की रुचि कैसे बढ़ सकती है, इसके बारे में बात हो रही है। અહીં ફિંગરપ્રિન્ટ પ્રેક્ટિકલ સાયન્સ પર સાયન્સ હેડના પ્રેક્ટિકલ વર્કશોપ પણ યોજાયા હતા, જેમાં વિવિધ શાળાના 100 થી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા। વિદ્યાર્થીઓને પ્રિન્ટ ગ્લાસ, માસ્ક, બેલ પાવડર, પેપર વગેરે સહિતના ફોરેન્સિક સાયન્સની સંપૂર્ણ કીટ આપવામાં આવી હતી, જેથી તેઓ વિવિધ પ્રકારના ઉપલબ્ધ ફિંગરપ્રિન્ટ્સને ઓળખ માટે મેજિકથી જાણકારી પ્રાપ્ત મેળવી શકશે। શાળાના સિમ્બોલ ઉપરાંત સિંહલ ટોચના AIR વિદ્યાર્થીઓને AIMT
ગુજકેટ જેઈઈ ટોચના સ્થાને આપવા માટે મદદરૂપ થતી સંસ્થા તરીકે જાણીતી છે. આ ક્લાસીસ તેમના એન્ટી મંગિંગ કેમ્પ અને કન્સેપ્ટ પ્રમાણે કોર્સ નોટ તૈયાર કરવા માટે પણ જાણીતું છે. સિંહલ ક્લાસીસ વસ્ત્રાપુર દ્વારા નિઃશુલ્ક કેરિયર કાઉન્સેલિંગ તેમજ પેરેન્ટ્સ ચાઇલ્ડ રિલેશનશિપનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓ દર રવિવારે આવા કાર્યક્રમો પણ યોજતા રહેશે. શહેરના એસજી હાઈવે પાસે આવેલ કાસ્પિયા હોટલ ખાતે પંજાબી વાનગીઓનો રસાસ્વાદ સેલિબ્રિટી શેફ સ્વીટી સિંઘ 12 માર્ચથી શરૂ કરે 23 માર્ચ સુધી હોટલના પ્રથમ માળે આવેલા ઓલ ડે ડાઇનિંગ રેસ્ટોરન્ટમાં યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં સેલિબ્રિટી શેફ સ્વીટી સિંઘ શહેરના મહેમાન બન્યા હતા અને જણાવ્યું હતું કે તમારી સ્વાદેન્દ્રિયોને અદ્ભુત સ્વાદની સફળ લેન્ડ ઓફ ધ સ્વીટ પંજાબનો અનુભવ કરાવશે, જેમાં પરતદાર પનીર ટિક્કા, નલ્લી શાક મીટ, કઢી પકોડા, મલાઈ વાલે ટિંડે, કથલ મસાલા સામેલ છે. એન્ટિક પંજાબી ભોજન ભરપૂર ડેઝર્ટ વિના અધૂરું હોય છે. ગળ્યું ખાવાની ઈચ્છાને અહીં કાબુમાં ન રખાય, કેમ કે તમારા માટે ખાસ અહીંયા પિગ્ગી, ગુલાબજાંબુ, શીરા, પિંજરી, શાહી ગાજરદા હલવા અને કરારા પનીર ના ખાસ સ્વીટ્સ પણ અહીંયા રાખવામાં આવે છે. पंजाबी खाने को आज इंटरनेशनल में डिमांड है पंजाबी खाने की. आप देखते हैं आज पूरे दुनिया में विश्व भर में अपने पंजाबी खाने की, पंजाबी लोग, पंजाबी शान, पंजाबी बोलचाल, पंजाबी कल्चर, पंजाबी खाना पूरे दुनिया को मालूम है कि क्या है इतिहास पंजाबी खाने का. आज आप देखिए कि कोई भी हमारे वो दुनिया में देखिए कि कोई भी फंक्शन हो रहा है, शादी का, खुशी का, हर फंक्शन में पंजाबी कल्चर आज जरूर खाने से इतना मेरे को लगा हुआ है और इतना मेरे को अपने खाने से प्यार है कि आज लोगों ने पंजाबी खाने में, मैं जिधर भी जाता हूँ सबसे पहले एक ही अल्फाज होता है कि पंजाबी खाना बड़ा घी वाला है, ऑयली है, स्पाइसी है और बहुत हैवी है. तो मैं इनको बोलता हूँ कि पंजाबी खाना सिंपल खाना है, माँ के हाथ का खाना. माँ नमक भी डालती है दिल से तो उसकी खुशबू, उसके खाने का टेस्ट बदल जाता है. सबसे खाने में जितना खाना सिंपल होगा उतना खाना टेस्टी बनेगा. आज खाने में बच्चों ने लॉट ऑफ काजू, लॉट ऑफ क्रीम, लॉट ऑफ कलर डालना शुरू कर दिया. इसीलिए लोगों का अपने खाने की तरफ से रुझान ख़त्म होता जा रहा है और दूसरे खाने की तरफ आते जा रहे हैं. आज देखिए आज अपना कॉन्टिनेंटल, इटालियन, चाइनीज़, इनको बेस नहीं मालूम. उनके दिमाग में हुआ है कि लॉट ऑफ पिज़्ज़ा खाना है, पास्ता खाना है, चीज़ डालो उसमें. कोई चीज़ नज़र नहीं आता. मगर वो जाके अंदर आप देखिए ना, आज हमारे जितना भी यंग ब्लड है, यंग बच्चे लोग हैं, आज बोन से प्रॉब्लम क्रिएट हो रहा है. तो वो इसलिए हो रहा है कि चीज़ अंदर जाके जम रहा है. कोक पी रहे हैं तो अपना इंडियन खाना है, उसमें घी है मगर उतना ही है जितना आपको खाने के लिए चाहिए. अंगे कास्पियन होटलना गौरव तनेजाए जણાવ્યું કે પંજાબી ફૂડને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે અને તે વિશ્વભરમાં પ્રિય છે. અમે આ ફેસ્ટિવલમાં પંજાબની રિયલ ટેસ્ટનો અનુભવ અનેક વાનગીઓ દ્વારા આપને આપવા માંગીએ છીએ. આજે કાજુ બદામ મલાઈ સાથે જે પંજાબી ડીશ સર્વ થાય છે તે ખરેખર પંજાબી ડીશની ઓળખ આપવાની નથી હોતી. પંજાબી ડીશ એ છે કે જેમાં હાથે તૈયાર થાય અને તેમાં એક સ્ત્રીનો પ્રેમ પણ ભળે. આ ફૂડ ફેસ્ટિવલ 12 માર્ચથી શરૂ થઈ ગયો છે અને જે 23 માર્ચ સુધી ચાલનાર છે, જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકોએ અત્યારથી જ બુકિંગ કરાવ્યું હોય તેવા પણ સમાચારો પ્રાપ્ત થયા છે. સાસણગીરમાં વન્ય વિભાગ દ્વારા પ્રાણીઓને પાણી પીવા માટેની ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગરમી શરૂ થાય તે પહેલા જ વન્ય પ્રાણીઓ માટે 500 થી વધુ કૃત્રિમ કુંડીઓ બનાવી દેવામાં આવી છે, જેમાં સિંહ સહિત વન્ય પ્રાણીઓ પાણી પીવા આવે છે. આ આયોજન ખૂબ જ ચીવટપૂર્વક કરવામાં આવ્યું છે. કાળઝાળ ઉનાળાની તપતી ગરમીની ધરતીમાં શેકાઈ જાય છે ત્યારે ગીર સોમનાથ નજીક આવેલા વિશ્વ પ્રસિદ્ધ એન્સાઇન્ટિક સિંહો માટેના જંગલ વિખ્યાત સાસણગીરમાં વન વિભાગના અધિકારીઓએ જીવોને પાણી પીવાની વ્યવસ્થા માટે કટિબદ્ધ બન્યા છે. વન વિભાગે વન્ય પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે જંગલ વિસ્તારમાં 500 થી વધુ કૃત્રિમ કુંડીઓ કરી છે. આ કુંડીઓમાં પાણી ટેન્કરો અને પવનચક્કી દ્વારા, સોલર સિસ્ટમ દ્વારા તેમજ માનવ શક્તિથી ભરવામાં આવે છે. સવાર સાંજ બંને ટાઈમ વન વિભાગ દ્વારા આ કુંડીમાં પાણી ભરવામાં આવે છે, જેને કારણે પાણી માટે વન્યજીવોને ઠેર ઠેર ભટકવું નહીં પડે અને ખાસ પાણી અને તેમની તરસ છીપાશે. ખાસ કરીને કુદરતી રીતે જ્યાં પાણી નથી તેવા સ્થળોએ વન વિભાગ દ્વારા આ ખાસ કુંડીઓ બનાવી છે. ચોમાસાની સિઝનમાં અપૂરતા વરસાદને કારણે વન્યજીવો માટે અગોતરું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે.
તેમજ કાળઝાળ ગરમીમાં પાણીને લઈને પણ જીવોને કોઈ તકલીફ ન પડે તે માટે સાસણગીરના DCFO રામ રતન નાવાએ આ ખાસ આયોજન કર્યું છે. મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.